પોરબંદરની તો પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ, કુણવદર, રામવાવ, ખાંભોદર, બગવદરમાં ધોધમાર વરસાદ, પટાણા, શિસલી સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જે નદી કાંઠાના જેટલા ગામો છે તે હાલ અત્યારે બેટમાં ફેરવાયા. ફટાણા, શિશલી સહિતના નદી કાંઠાના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. કુણવદર, રામવાવ, ખાંભોદર, બગવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ગામની જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા હાલ અત્યારે ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામો બેટમાં ફેરવાયા છે. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ, જેમાં કુણવદર, રામવાવ, ખાંભોદર, બગવદરમાં ધોધમાર વરસાદ, ફટાણા, શિસલી સહિતના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. સંવાદદાતા અલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી અલ્પેશ, બગવદરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરના કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ? જી, ગઈકાલની જે આગાહી હતી એ મુજબ જ અત્યારે પોરબંદરના ગ્રામ્ય પંથકમાં બરડા પંથકની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. કુણવદર, રામવાવ, ખાંભોદર, બગવદર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદી માહોલ વચ્ચે 3 થી 4 ઇંચ અથવા તેનાથી વધારે પણ વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારો, ખેતરમાં પાણી જોવા મળી રહ્યા છે અને ભાણવરની અંદર પડેલા વરસાદનું પાણી બરડા પંથકની વિસ્તારમાં આવતા ત્યાંના લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. જેમ કે ગોરાણા, ગાંજવી, રાવલ જેવા વિસ્તારો છે ત્યાં વર્તુ 2 નું પાણી આવતા એ લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.